હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ હાંડવો, એ પણ કડાઈમાં સોડા કે ઈનો વાપર્યા વગર. તો ચાલો રેસીપી. સૌથી પહેલાં આપણે 2 વાડકી ચોખા, અડધી વાડકી તુવેરની દાળ, અડધી વાડકી ચણાની દાળ, અડધી વાડકી થોડીક ઓછી મગની દાળ, 1/4 કપ જેટલી અડદની દાળ, થોડાક પૌવા એડ કરવાના છે, જાડા પૌવા અડધા કપ જેટલા. હવે સરસ બધી દાળ અને ચોખાને સરસ પાણીથી પહેલાં ધોઈ લો, પાણી કાઢી લો. ફરીથી પાણી ડૂબાડૂબ એડ કરી અને 6 થી 7 કલાક જેવું પલાળી રાખો. પછી ફરીથી આ પાણી કાઢી હવે દાળ અને ચોખાને મિક્સરમાં એડ કરો. દહીં કે છાશ સાથે તમારે એને પીસવાનું છે. દહીં જેટલી વાર તમારે ખીરું બેટર એડ કરો એટલું 2-2 ચમચી દહીં કાં તો છાશ એડ કરી અને પીસીને તૈયાર કરી લો. હવે આ બેટરને મોટા વાસણમાં નાખી હળદર જ એકલી એડ કરવાની છે, મીઠું એડ નહીં કરીએ. હવે સરસ રીતે બધું મિક્સ કરી અને આથો લાવવા રહેવા દેવાનું છે, લગભગ 7 થી 8 કલાક માટે કે પછી ઓવરનાઇટ ઢાંકીને સાઈડ ઉપર રહેવા દો. ત્યાર પછી સરસ રીતે આથો આવી જાય એટલે હાંડવાનું બેટર તૈયાર છે. તો ચાલો હવે બાકીના મસાલા એડ કરીએ. તો સૌથી પહેલાં બેટર ખાટું હોય એટલે એને બેલેન્સ કરવા થોડો ગોળ એડ કરીશું, સિંગદાણાનો ભૂકો હાંડવાને ક્રન્ચી બનાવવા માટે, આદુ લસણ મરચાંની પેસ્ટ, મીઠું, લાલ મરચું એડ કરી બરાબર મિક્સ કરો. હવે આપણે દૂધીનો હાંડવો કરવાના છે, તો અહીં આગળ દૂધી 2 વાડકી જેટલી 2 કપ ભરીને એડ કરી દો. ફ્રેશ કાપેલા ધાણા, તમે આમાં મેથી, ગાજર, કોર્ન એડ કરી શકો છો. હવે વઘાર તેલ ગરમ થાય એટલે રાઈ, હિંગ, સફેદ તલ, મીઠા લીમડાના પાન એડ કરીને વઘાર ખીરામાં એડ કરી સરસ રીતે મિક્સ કરો એટલે આપણું આ પરફેક્ટ હાંડવાનું બેટર તૈયાર છે. હવે કડાઈની અંદર તમારે તલ નાખવાના છે. તેલ નાખીને પછી બેટર 1 કપ જેટલું નાખી અને ઢાંકીને થવા દો. થોડુંક સીજાવા આવે એટલે સરસ રીતે પલટાવી દો. તરત એને પલટાવવાનો નથી, નહીં તો તમારો હાંડવો તૂટી જશે. ઉપરથી તમને એકદમ સરસ રીતે સીજાઈ જાય પછી તમારે એને પલટાવવાનો છે. જ્યારે તમે હાંડવો બનાવો તો ગેસની આંચ એકદમ સ્લો કરી અને થવા દેવાનો છે. લગભગ 7 થી 8 જ મિનિટમાં આ હાંડવો બનીને તૈયાર થઈ જશે. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી, ખાવામાં સોફ્ટ એવો જાળીદાર હાંડવો બનીને તૈયાર છે. તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને આવજો.